હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં વરસાદ છે। શહેરના કતારગામ, ડભોલી, લાલ દરવાજા, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું। ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સુરતમાં સતત પડી રહેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે। સુરતમાં હજી માંડ વરસાદ શરૂ થયો છે અને આ વરસાદના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત મળે તે પહેલાં સુરતીઓના માથે વધુ એક આફત આવી રહી છે। સુરત પાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરીના કારણે અનેક જગ્યાએ પાણીના ભરાવા સાથે રોડ બેસી જવાની ઘટના બની છે। સુરત શહેરમાં થોડાક દિવસોથી ઝાપટા રૂપે વરસાદ આવી રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે આજે વરસેલા વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી હોવાનું સામે આવ્યું છે।